વડાપ્રધાનશ્રીએ યોગના વિચારથી સમગ્ર વિશ્વને તંદુરસ્તી તરફ વાળવાનું કાર્ય કર્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રમુખ સ્વામી બેન્ક્વેટ હોલ સાંગોડપુરા ખાતે યોજાઈ હતી. યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં મંત્રી રમણભાઈ સોલંકીએ ખાસ ઉપસ્થિત રહીને સૌ નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીએ સમગ્ર દેશ અને વિશ્વને સ્વસ્થ રાખવા માટે યોગ દિવસને એક અત્યંત મહત્વનો અવસર ગણાવ્યો હતો. તેમણે સમગ્ર વિશ્વ સમક્ષ પોતાનો વિચાર મૂકવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાને પોતાના વિચારથી સમગ્ર વિશ્વને તંદુરસ્તી તરફ વાળવાનું કાર્ય કર્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ ફોર હેલ્ધી અગેનનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે યોગ એક એવી અંતર ઉર્જા પ્રદાન કરે છે જે વૃદ્ધાવસ્થામાં પણ ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની ખાતરી આપે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવંત ઉદાહરણ આપતા કહ્યું કે વડાપ્રધાનની ચાલવાની, કાર્ય કરવાની અને સતત પ્રવાસ કરવાની જે અદ્ભુત ઉર્જા આપણને જોવા મળે છે તે યોગ અને સાધનાની જ શક્તિ છે. યોગ એ માત્ર કોઈ સામાન્ય વ્યાયામ નથી, પરંતુ આપણા જીવન સાથે જોડાયેલી એક ઉત્કૃષ્ટ કળા છે. જીવનમાં જેમ શ્વાસનું મહત્વ છે તેમ શરીરની આંતરિક શક્તિઓને જાગૃત કરવા માટે યોગ અને પ્રાણાયામ અનિવાર્ય છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમના તકે સમાજનો દરેક નાગરિક નિરોગી બની લાંબુ આયુષ્ય ભોગવે તે માટે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા ઉપસ્થિત સર્વેને અનુરોધ કર્યો હતો. આ વેળાએ ઉપસ્થિત સર્વેએ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતેથી વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમને તેમજ ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને વર્ચ્યુઅલ નિહાળ્યો હતો. યોગ દિવસના અવસરે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુદી, મહાનગરપાલિકાના કમિશનર કરમ સદાનંદ, મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, મયુરભાઈ સુથાર સહિત મોટી સંખ્યામાં જિલ્લાના યોગપ્રેમી લોકો જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં સહભાગી બની યોગ કર્યા હતા. સૌપ્રથમ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. યોગ એ જીવનનો પર્યાય છે. સ્વસ્થ જીવન જીવવા માટે યોગ ખૂબ જરૂરી છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે ખૂબ આપણા જીવન માટેની વાત કહી છે. આવનારા સમયમાં સ્વસ્થ જીવન જીવવા માટે અને વિશેષ કરીને જ્યારે વૃદ્ધ અવસ્થા થાય ત્યારે યુવાન કાળથી જ જો યોગને એક સાધના કરવામાં આવે તો એના પાછળના જીવનમાં પણ એની જીવવાની અંદર એક અંતરસ્ફૂર્ત ઉર્જા છે એ મળતી હોય છે. તો આજે વિશેષ કરીને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સૌ આપણે યોગ સાથે જોડીએ, આપણા પરિવારને પણ યોગ સાથે જોડીએ.